જય માતાજી, રામ રામ, સીતારામ. તો અત્યારે આવ્યા અમારા હાલીમ ખેતરમાંથી પાવડા હાકી, એટલે પાલો નાખ્યો એમ મગોટું. ત્યાં રામ લખન આવ્યા હાલી રાણે ખાય હમણાં પાવડા હાંકતા હતા. એને પાવડા હાંકતા હતા એટલે હમણાં છૂટીને એને કે છૂટીને આવ્યા. તો જો આને 3 ટાણા અમે નાખીએ, બાકી કોઈ નહીં. આ બેયને બપોરે એને બપોરે સાંજે હમણાં ખાણી દઈએ, હમણાં હલવું પડે કાયમ. એને હમણાં આઈકાઈ બહુ આમ કાંધુમાં પેલા મોવારા ઉખડી ગયા, એને કાંધુમાં મોવારા ઉખડી ગયા. આઈકાઈ બહુ એમ પાણી બાણીને કમ્પ્લીટ રાખે ભરી, કારણ કે એના જેવું કામ જ ન કરે કોઈ, એક ક્ષણો ન ભાંગે. હમણાં તમને એ બતાવશું આપણે આગળ. હાથી આઈકા ને 3 વાર આઈક્યો હમણાં ને હમણાં આ ખેતરમાં. કારણ કે 3 દાણ આવી હું આઈકા એ કીએ જોયા સાણા. એને કાંઈ સાણા થાપે અમારે આ બાજુ થાપે, આ બાજુ થાપે. આમ સુમાહામાં હું અત્યારે થાપી લઈએ એટલે સુમાહામાં હાલે. સુમાહામાં જ ના થપાય ને તો વરસાદ ન ઉગરી. આ જો ઓલું ખડ તાઈવાનું હવે થવા મીઠું મોટું. આ બાજુ અમારે ઊભા મહાદીકરો, એને મહાદીકરો ઊભા દિલબાગ. એને દિલબાગ ને તેજ રૂપ, એને અમારે દિલબાગ ને તેજ રૂપ. લે લે ઘોડો જોઈ લ્યો, તમને ઘોડો જ લાગે. આમ એને ઘોડો જ લાગે. એને અમારે દિલબાગ तेज रूप मानु नाम है, बापनु नाम है दिलकश, दादा नाम है दिलबाग रणिया. एम घोड़ो ज लागे. 13 महीनानो थयो, 14मो तो हालतो है हवे. एने के 14मो हाले. एम तमने घोड़ो ज लागे सेटेथी. यारने घोड़ो ज एम कान ने कहीं घटे नहीं एवा. एम एवा हरखा कान है, एम तलवारू ना अडी जाए. आम एना बापना एवा कान है. જોઈ લ્યો. આ તાઈવાન ખડ જો, એને કે તાઈવાન ખડ વીજ્યું સારું એમ તો. હવે એને હવે વધે, હવે પાણી વારે ને નદી એટલે વધશે. આ બાજુ મકાઈ, મકાઈ તો કાશી હતી ને પાણી જેડ્યું જરાક નબળી પડી. આને હવે જરૂર છે. આ જો અમારી કાંકરેજનો પાલો છે, કારો માય જેવો હોય તો એ ખાય. આ બાજુ અમારે વાવ છે કૂવો. એને અવાર ઉપર ભર્યા, એને અવાર ઉપર ભર્યા. ત્યાં અમારે ભાગ્યા રહ્યા જો. એને ક્યાં અમારે એને ક્યાં રહ્યા બધા એના રૂમ છે. આમાં જો રામ લખાઈને પહેલાં મીંદડા આંક્યા, મીંદડા આંકીને પછી સણાવમાં બ્લુ નાખ્યા, બ્લુ નાખીને પછી આ પાવડા આંક્યા જો. એને કા પાવડા આંક્યા. યારને કે જોઈ લ્યો આમ આ પાવડા પાછા. યારને કે પાવડા આંક્યા. હવે જો આમ પાવડા કંઈક બેઠા એટલે ઘર સડી ગયો ને એટલે સણાને પાસે પાણી ન જાય. એમ કે સણાવને પાસે પાણી ન જાય. જ્યાં જરાક મોડું થઈ ગયું પાણી કાઢવામાં, પણ હાથી આંકવામાં નેદવામાં એમ વાર લાગી. સણા ભારી છે એક જ હરખા પાછા, ઘાંટા પારવા ક્યાંય નથી કાંઈ. એટલે હવે આમાં પાણી આજ ચાલુ કરશે એટલે રાતને દી હાલશે. એવા ને કે રાતને દી થઈને પીવશે. આજ ચાલુ કરીએ હવે. આજ આપણને આવ્યા એને કે આપણે બહાર રહેતા એટલે આજ આવ્યા. તો જોઈ લઈએ આમ સણા એમ જીપીએસથી જ હાલે. ક્યાંક જીપીએસથી પપ્પુ જો ચાલુ કરી દીજે વાંથી આવીને હમણાં. એને કે આમાં જો પાંદડા મીંડા નીચે ફૂંકાવા પાણી મોડું થયું હાથી આંકવામાં. આપણે વાં દવા જ બધાને છટાઈ ગઈ. અને પાણી આજ રાતે બંધ ના કરતો. એને તું થાકી જાય તો બનાવીને કે જે લઈ આવે. એને સવાર લગન વારવાનું. હજો અમારા પાર્ટનર હે પપ્પુ ભાઈ ઉભા. એને અમારા પપ્પુ એમાં પાણી વાર ને પાણી વધારે જોઈએ. અને 8 દે ને 8 દે ને 10 દે ને 10 દે વારે તો હાલે. આપણે જરાક હજુ ખરા 3 હાથી આંક્યા ને મીંદડા આંક્યા, બ્લુ નાખ્યા અને પાવડા આંક્યા નહીં દઉં ને દવા છાંટી. એટલે એમ વજની ફાલની આવે ને ઓલા એનીથી ડાયરું બહુ ફૂટે. હવે પાણી કાઢશે. હવે તો આમ હાથી
હાલી હે નહીં ગણખર રવિવારને ગયો પાછું હાથી નહીં હાલે તો આવું હે તો અહીંયા બધા પડ્યા ગાડી પડ્યું બે ગોડાઉનમાં આવી ગયું ક્રોપિયાને આમ જરાક વારીને રાખે તે થાય સીપ પડી જગ્યા ઘણી રોકાય અહીં વળણી પડી આપણે 25 દાંડવાની દીપ બધાને પૂરી ગયો કે ધૂળ ના ઉડાય તો આને ગાભા મારીને ટ્રેક્ટરને બેયને અહીં મૂકી ગયો આ બાજુ માંડવી પડી એને માંડવી પડી હા કોરી માંડવી હે બીજી ઓલી બાજુ પડી ત્યારને કે બે ઊભા અહીંયા ઝોન ડિયર ને હોલેન્ડ 60/60 એને 60-10 4x4 એટલે આમ રાખે બધા એને કમ્પ્લેટ ગાભા બાભાને મારી 4 વ્હીલર ન મારે આને મારી જાય ટ્રેક્ટરું ના આવે તે કારણ કે ટ્રેક્ટરું ના આવે તો મારી જાય ગાભા કમ્પ્લેટ રાખે હવે તો આ વળણી છે વવાહે આપણને મગ ને ત્યાં એનું મગ ને વવાહે ત્યાં ઉપયોગ થાય ત્યાં વરે હાલશે રાતને દી પછી આપણે દીપ વાવે એવું એમ કે દીપ વાવે એવું એટલે પછી ખબર પડે એને કહે કે એટલું જ વાવવું ગરધણી કહે કે એટલું વાવવું એટલે એટલું જ વાવે ચણામાં એમ હતું ગરધણી કહે 1.5 મણ વાવો 1.5 કહે કે મણ વાવો જ મણ અને ઓલા નાના ચણા તો કોઈ 12 કિલો વાવે કોઈ 15 કિલો કોઈ વધારે વાવે તો જેટલા વાવવા એટલા વાવી દઈએ હરના કામ જેટલા વાવવા હોય ને એટલા સકારી નહીં જ હોય પણ જેટલા વાવવા એટલા વાવી દઈએ પછી આમાં જીપીએસ રહ્યો એટલે કાંઈ કરવું ન પડે જો અહીંયા બધા છે આ પાવર સ્ટીરિંગમાં અહીંયા તમે આમાં અંદર અને એક ટાયરમાં અહીંયા પથ્થર નાખી દો ને તો વરે નહીં સેવર ગ્રીનનું હોય એટલે એના કાં વરે નહીં જો અહીંયા એની ડીશ છે એને કા કોમ્પ્યુટર કહે એનું કોમ્પ્યુટર આવે એનું કોમ્પ્યુટર આને એક કહેતો તો ગોલું બનાવવું કંઈ કાંઈ પેટી બનાવી દે કે પેટી બનાવવી તો એ કાં બગડે નહીં એમ કહેતો હતો નકર અહીંયા ફિટ છે આમાં જો આપણી ક્રોપીઓ અહીંયા પડી આ બાજુ ફુવારા પડ્યા ને એને આને લઈને નહોતા ગયા આપણે ગયા હતા ટ્રેનમાં કેમ કે ટ્રેનમાં ગયા હતા આને લઈને જાય તો શું વાંધો કે અહીંથી સવારે નીકળીએ તો સાંજે પૂગીએ ત્યાં રોકાય ત્યાં થાય ઓલો રાતે ગાડીમાં બેસી જાય અહીંથી ટ્રેનમાં કે લક્ઝરીમાં આવ્યા ત્યાં લક્ઝરીમાં આવ્યા આજ રાતે એમ આજ રાતે એને કે લક્ઝરીમાં એવું હા ભાઈ આમાં એ વારને કે જો આ બધા જબરજસ્ત છે આમ શટર આગળ હેઠું કરી નાખ્યો એટલે બંધ પર બાર એવા ને કે બંધ શટર હેઠું પડ્યું હોય એટલે કાંઈ જ ન રહીએ કાંઈ કારણ કે ધૂળ ના ઉડે એ અમારે લખન આવીને બેઠા અહીંયા મરઘો જઈ એટલે સૂતો હેક તો ડોન આવ્યા ફેરા ડોન આવી જ જાય અમે જો પાણી પીવા આવવાનું અહીં છે કે કાંકરેજ નહીં વાર ને અહીં ગીર ને હે અહીં માતા ઊભીઓ હમણાં જો મજા છે ગરમી અમારા અર્જુન ઊભા થયા લઈ લે આવે હાથી આવે એમ આવતો હોય એટલે ઊભો થયો પાણી પીવા હાટું જો ત્યાંથી સીધે સીધું પીવાનું જ રહીએ આમાં હું આ બાજુ ઉષા હે રામલખન છે ને ત્યાં નીચે હે આ પાણીના એને અહીં ઉષા હે આ ઢાર આવી જાય વાં એને ઘણો ઉષા હે એને કે વાં ખાલી ફૂટેક જ જમીનથી બહાર હે ને અહીં જોઈ લે 3 ફૂટ હે એટલો ફેર હે વાંથી નહીં આ રેવલ કાઢેલી હે ને તો આ લગભગ મારા હિસાબથી પાઇપ હે 4 ફૂટનો આવે તો આ 3-3.5 ફૂટ 3 ફૂટ હવા 3 ફૂટ હે બારણે વાં 1 જ ફૂટ હે બરાબર એટલું સેટિંગમાં હે જોઈ લે અમારે અર્જુન અર્જુન ખૂંટ એટલે એમ ફિટનેસ એટલે કેવું પડે એનું હજી તમને વાસળો જ લાગે જો અમારે અહીંયા બેઠી ભગવતી છે હા એની એને કે ફૈબા એને કે ફૈબા કૂટાડે એને કે અતિ ના અનમોલ રતન છે અને નામ અનમોલ રતન ઓલીનું નામ ભગવતી ભીમની દીકરી છે ને એટલે જોઈ લે જો ડોન પાસે જઈ ઊભી એને કે ડોન અમારે ડોન આવ્યો ને એટલે એવા હાટું આવી ગઈ બાજુમાં આવી જો હા હમણાં આપણને વાસળી દેશે એમ વાસળીની જાહા રખાય છે જે આવે રાધા નામ છે આ જે એક ખાલી છે
આપણે નતા એટલે આમ લાઇટું બાઇટું બપોર લાગે ચાલુ હોય 11 વાગી ગયા 11:30 બસ દોઢ નવા હે ત્યાં એ આમાં આ દીકરો એને કે આ દીકરી છે ને આ બાપ છે એને કે બાપ આ બાજુ એની માં છે એને કે આ અમારે રાધા ને જો અહીં સિંધાણું મીઠું પણ રાખ્યું એને કે સિંધાણું હા જોઈ લ્યો ઊભી જોઈએ અહીંયા અટાણે હવે ને એ જોઈ પડશે ને લગાડશે ને ઓળખી છે કદાચ ખૂટ હોય એવું લાગે યાર ને કે ખૂટ તો નથી ને કદાચ ખૂટશે એટલે જોવે હમણાં જો આમાં ગીરની પાલટી છે એટલી આ બાજુ અમારે લખન મોર છે ને આ બાજુ જોઈ લે ડોન આવ્યો એટલે મરઘા એક વાવ થઈ ગયા હાલો ભાઈ ખેડૂને હોય આ હતું નહીં આવી ગયું આપણે પાછું બધું એને કે આપણે તો ઈદી છે ખેતી ને ગાયું ને ઘોડા ને બધું બીજું શું હોય ખેડૂત જોઈ લે અમારે કાવેરી આવે ડોનને મારવા જોઈ લે એને ઓલી વાસળી નાની હે ભગવતી આની હે જો ડોનને કાઢશે બારણે એમ કે અહીં કેમ આવ્યો તો એને જ મારવા ગઈ એમ બુદ્ધિ ગઈ એમ કે આ કૂતરું બોલાવે એને કૂતરા બોલાવે એટલે ડોનને વાહે થાય એમ કે ડોનને મારવા ગઈ અહીં બેઠો હતો ને કે ડોન બોલાવતોય નથી જો કુકડા એક એક થઈને હાલવા મીડ્યા ને કે ડોન તો કાયમ આવે પણ ત્યાં જઈને બેઠો એટલે મીંડા ભાગવા બધા ગાલો આમ સેટા ભાગી જાય પાછી વળી ગઈ હવે ડોન ન્યાય ગયો એટલે તો જય માતાજી બીજું શું ભાઈ